ચેપ્ટર છે નિયંત્રણ અને સંકલન. એનું 7મું ચેપ્ટર છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે અને એનું 8મું ચેપ્ટર છે આનુવંશિકતા. આ 4 ચેપ્ટર છે એ જીવ વિજ્ઞાનના છે, એટલે કે બાયોલોજીના છે. આ 4 ચેપ્ટર અને એનો જે ગુણભાર છે જનરલ વિકલ્પ વિના એ 23 માર્કનો છે અને જનરલ વિકલ્પ સાથે એનો ગુણભાર છે 33 માર્કનો છે. આપણે મહત્તમ આનો ઉપયોગ કરવાનો છે. 23 અને 33 10 માર્ક સીધા બાયોલોજીમાં સરકારે આ વખતે વિકલ્પ આપી અને વધારી દીધા છે કે જેનો આપણે સૌથી વધારે મેક્સિમમ આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. 33 માર્ક આપણી પાસે રોકડા છે અને એમાં કેવા પ્રશ્નો પૂછાય છે એ પણ આપણે કહીશું અને કયા વિભાગમાં એ પ્રશ્નો પૂછાય છે એની પણ આપણે સમજ આપીશું. અને ત્યારબાદ જે ત્રીજો પાઠ છે એ ફિઝિક્સનો છે, એટલે કે ભૌતિક વિજ્ઞાનનો છે. અને ભૌતિક વિજ્ઞાનમાં 9મું ચેપ્ટર છે પ્રકાશ છે. પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન આ ચેપ્ટર છે. 10મું ચેપ્ટર છે માનવ આંખ. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એનું જે 11મું ચેપ્ટર છે વિદ્યુત અને 12મું ચેપ્ટર છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. અહીંયા ફિઝિક્સના 4 ચેપ્ટરો છે અને આ 4 ચેપ્ટરનો જનરલ વિકલ્પ સાથેનો જે ગુણભાર છે એ 26 માર્કનો છે અને જનરલ વિકલ્પ સાથેનો જે ગુણભાર છે એ 35 માર્કનો છે. અને છેલ્લું ચેપ્ટર જે આખો વિભાગ મૂળ બાયોલોજીનો છે પણ અલગ પાડેલો છે જે છે આપણું પર્યાવરણ. અને આ જે આપણું પર્યાવરણ છે એનો ગુણભાર વિકલ્પ વિના 6 માર્કનો છે અને વિકલ્પ સાથે 10 માર્કનો છે. ખૂબ જ સરળ ચેપ્ટર છે આપણું પર્યાવરણ. હવે તમે વિચાર કરો કે કેમિસ્ટ્રી, બાયોલોજી અને ભૌતિક આ 3 ભાગ આપણા માઇન્ડની અંદર આપણે મૂકી દીધા છે. આપણે આખું વિજ્ઞાન જોતા નથી, 3 ભાગ જોઈએ છે કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજીના. અને એની અંદર જો આપણે ગુણભાર જોઈએ તો આ 25 નહીં, આ વખતે આપણે ગણીશું 31. 23 નહીં, આ વખતે ગણીશું આપણે 33. 26ની જગ્યાએ ગણીશું 35 અને 6ની જગ્યાએ ગણીશું 10. તો અહીંયા ટોટલ આનો ગુણભાર થયો 109 માર્ક થયો અને આ જે ગુણભાર થયો છે એ 80 માર્કનો થયેલો છે. તો અહીંયા જે 109 માર્ક થયા છે એમાંથી આપણે લાવવાના છે. કેટલા લાવવાના છે? 26. 33 પણ નહીં, માત્ર 26. 7 માર્ક તો ઇન્ટરનલ છે અને સ્કૂલના છે એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. માત્ર 26 માર્કનો પ્રશ્ન છે. વિચાર કરો, 109 માંથી માત્ર 26 માર્ક વિદ્યાર્થીને અપાવવાના છે તો કેમ ન અપાવી શકાય? આની અંદર જે બાયોલોજીનો વિભાગ છે 33 માર્ક સૌથી અગત્યનો વિભાગ છે. આ 33 માર્ક બાળક સરળતાથી લાવી શકે છે. બીજું પણ આપણે જોઈ લઈએ અહીંયા પ્રશ્ન વાઇઝ કે અહીંયા કયા વિભાગની અંદર કેટલા પ્રશ્ન પૂછાય છે. તો વિભાગ એ છે જેની અંદર 1 થી 24 સુધીના પ્રશ્નો હોય છે અને દરેકનો 1 ગુણ હોય છે અને એના માર્ક્સ થાય છે 24. જે ટૂંકા પ્રશ્નો હોય છે, જે એક વાક્ય સ્વરૂપના હોય છે, ખાલી જગ્યા સ્વરૂપના હોય છે, જોડકા જોડો સ્વરૂપના હોય છે, ખરા ખોટા હોય છે, તો આ બધામાંથી એ પ્રશ્નો હોય છે. વિભાગ બી ની અંદર 25 થી
37. એટલે ટૂંકમાં કેટલા પ્રશ્નો થયા અહીંયા? 13 પ્રશ્નો. અને 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો વિદ્યાર્થીને લખવાના છે. કેટલા ગુણના છે? 2 ગુણના છે. તો 9 દુ 18 માર્ક. અહીંયા મિત્રો એ સમજવાની જરૂર છે, આ જે બાયોલોજીના 4 પાઠ છે ને, એ 4 પાઠમાંથી 6 પ્રશ્નો અહીંયા પૂછાય છે. માત્ર એ 4 પાઠ ક્લિયર હોય તો વિભાગ બી ની અંદર 13 પ્રશ્નો ઓપ્શન સાથે છે, એમાંથી 9 લખવાના છે, 9 દુ 18 માર્કના. એમાંથી 6 પ્રશ્નો તો માત્ર વિભાગ બી ની અંદર પૂછાય છે. તમે વિચારો કે 9 માંથી 6 પ્રશ્નો તો એને મળી ગયા છે. તો વિભાગ બી માં આ કશું નહીં આવડતું હોય તો બી વાંધો નથી. અને જો એ 4 પાઠ ક્લિયર હશે તો પહેલા આપણે એનું એનાલિસિસ કરવું પડશે. કોઈ પણ સબ્જેક્ટ છે માત્ર સબ્જેક્ટ ચલાવવા પૂરતો હોતો નથી. એ સબ્જેક્ટ તમે ડોક્ટર જોડે ગયા તો ડોક્ટર પાસે જઈએ છીએ ત્યારે ડોક્ટર ટોટલી આપણું એનાલિસિસ કરે છે, આપણને કેટલાક પ્રશ્નો પૂછે છે, એના રિપોર્ટ કઢાવે છે. તો મિત્રો આ પણ એ જ છે, આ પણ સબ્જેક્ટ છે, એનું એનાલિસિસ આપણે કરવાનું હોય છે. કઈ રીતે પૂછાય છે એ ખાસ ધ્યાનમાં રાખી અને બાળકોને આપણે પીરસવાનું હોય છે. તો અહીંયા તો 9 માંથી ટૂંકમાં 6 પ્રશ્નો બાયોલોજીના પૂછાય છે, જે ખાસ અગત્યનું છે. એના પછી વિભાગ સી આવે છે, જેમાં 38 થી 46 સુધીના પ્રશ્નો હોય છે, જે 3 માર્કના હોય છે. અને જેમાં 4 પ્રશ્નો પૂછાય છે. એમાં આમાંથી આ બાયોલોજીમાંથી 4 પ્રશ્નો એમાં પૂછાય છે. હવે 4 પ્રશ્નો પૂછાય તો કેટલા માર્ક થાય? અહીંયા પણ લખવાના છે. આમાં 8 પ્રશ્નો જનરલ ઓપ્શન સાથે 8 પ્રશ્નો છે. કેટલા લખેલા છે એમાં? 9 પ્રશ્નો. 9 માંથી 5 લખવાના છે, 6 લખવાના છે, 6 તરી 18. અને એમાંથી પૂછાય છે 3 પ્રશ્નો પૂછાય છે એમાં. તો એમાંથી 3 પ્રશ્નો માત્ર આ 4 ચેપ્ટરના પૂછવામાં આવે છે. અને ત્યારબાદ વિભાગ ડી જે 47 થી 54 આટલા પ્રશ્નો છે, જે 8 પ્રશ્નો છે, 8 માંથી 5 લખવાના છે. અને એમાં 3 પ્રશ્નો આ વિભાગના પૂછાય છે, જે દરેકનો 4 ગુણ છે. 4 ગુણ એટલે 20 માર્ક થયા. અહીંયા ટોટલ થયું 80 માર્ક. તો આ 80 માર્કની અંદર આપણે જોઈએ તો માત્ર આ 4 ચેપ્ટરનું કેટલું બધું વેઇટેજ છે. તો આ 4 ચેપ્ટર જોઈએ તો ફરીથી જોઈએ આપણે 4 ચેપ્ટર. વિભાગ બી ની અંદર 6 પ્રશ્નો પૂછાય છે, દરેક પ્રશ્ન 2 માર્કનો હોય છે. તો 6 દુ 12 માર્ક આમાંથી મળશે. આ જે વિભાગ સી છે એમાંથી 4 પ્રશ્નો પૂછાય છે અને એ 3 માર્કના છે, એટલે 4 તરી 12 માર્ક અહીંયા મળે છે વિદ્યાર્થીને. અને વિભાગ ડી માં 5 પ્રશ્નો લખવાના છે અને એમાંથી 3 પ્રશ્નો બાયોલોજીના મળે છે. કયા કયા ક્રમના હશે? તો એ 51મો, 52મો અને 54મો આ ક્રમ એ બાયોલોજીના પ્રશ્નો હશે. 51, 52 અને 54. 51 અને 52 હશે એ જૈવિક ક્રિયાઓના હશે. 51, 52 હશે એ જૈવિક ક્રિયાઓના હશે. અને જે 54મો હશે એ આપણું પર્યાવરણનો હશે. ઓઝોન વાયુ વિશેનો હોય, નકામા કચરા વિશેનો હોય, કે આ બધા પ્રશ્નો જે સરળ પ્રશ્નો છે એમાંથી એક 4 માર્કનો પ્રશ્ન અથવા તો આહાર જાળનો હોઈ શકે, કે આવા પ્રશ્નો અહીંયા હોય છે. તો 80 માંથી 36 માર્ક તો ખાલી તમે અહીંયા મેળવી લો છો. 3 ચોગુ 12, 4 તરી 12 અને 6 દુ 12. 36 માર્કના પ્રશ્નો માત્ર ને માત્ર આ 4 ચેપ્ટરમાંથી મળે છે અને આમાંથી મળશે તમને. તો 36 માર્કના પ્રશ્નો એમાંથી મળી રહે છે. ટૂંકમાં 33 વત્તા 10 આ 43 માર્કનો સૌથી વધારે ઉપયોગ કરવાનો છે આપણે. આ ઉપરાંત બીજા જે સરળ ચેપ્ટરો છે એની વાત કરીએ તો આ ઉપરાંત જે ધાતુ અને અધાતુ આ એક સરળ ચેપ્ટર છે,
કે જેમાં સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવે છે અને કેટલાક ચોક્કસ પ્રશ્નો હોય છે, કોપર હોય છે, વિદ્યુત વિભાજન હોય છે. તો આ બધા જે પ્રશ્નો હોય છે એ આની અંદર ધાતુ અને અધાતુ આવે છે. ધાતુ અને અધાતુના ઉપયોગો જણાવો કે કેટલાક કોમન પ્રશ્નો હોય છે, સામાન્ય પ્રશ્નો હોય છે. આપણે આની તૈયારી કરાવીએ. આ ઉપરાંત એસિડ બેઝ ક્ષાર એમાં પીએચ માપક્રમ તો હોય જ છે, અથવા પીએચ દ્વારા થતું વિવિધ સજીવો ઉપર થતું નુકસાન અથવા તો એની અસર, આ પણ પ્રશ્નો હોય છે. તો આવા 2-4 પ્રશ્નો આમાંથી જો કરાવવામાં આવે અને અહીંયા માનવ આંખ જે આ પાઠ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, તો એની અંદર પણ કેટલાક જે મેઘધનુષ્ય છે, તારાનું ટમટમવું છે, કેટલાક પ્રશ્નો જે એકદમ સિમ્પલ છે એ પ્રશ્નો પૂછાતા હોય છે. તો જો વિજ્ઞાનની અંદર આટલું કરવામાં આવે તો લગભગ એ વિદ્યાર્થીને 60 માર્કનું તો આ 4 ને 2 6 કે 7 પાઠમાંથી એને પૂછાય છે. અને કમસે કમ જો આ 4 પાઠ કરે તો પણ વિદ્યાર્થી પાસ થઈ જાય. અને આ 33 માર્ક તો ખરા જ, પણ એ સિવાય આ જે માર્ક આવે છે એ સિવાય 24 માર્ક તો એક વાક્યના છે જ. એક વાક્યમાંથી પણ એ જે વધારેમાં વધારે ગુણ મેળવી શકે, વધારેમાં વધારે જે સ્કૂલે પ્રેક્ટિસ કરાવી હોય ટૂંકા પ્રશ્નોમાં, તો એમાંથી પણ મેળવી શકે છે. તો હવે આપણે વિચારીએ કે છોકરું નપાસ થાય છે કયો? તો ઘણી બધી બાબતો એવી છે કે આપણે જો આ રીતે એનાલિસિસ કરીએ તો એમાંથી સરળતાથી વિદ્યાર્થીને આપણે પાસ કરાવી શકીએ છીએ. બીજું, વિદ્યાર્થી અહીંયા જુઓ, મેં જે તમને ટેમ્પલેટ આપેલું છે એની અંદર વિભાગ ડી જુઓ અને વિભાગ ડી ની અંદર જુઓ, ખાસ દરેકને ટેમ્પલેટ આપેલું છે. વિભાગ ડી જુઓ અને વિભાગ ડી ની અંદર માત્ર 4 થી 5 પાઠનું જ પૂછાયેલું છે. અને 4-5 પાઠમાંથી તમે 51મો અને 52મો પ્રશ્ન તમને જૈવિક ક્રિયાઓમાંથી મળી રહેશે અને 54મો પ્રશ્ન તમને આપણું પર્યાવરણમાંથી મળી રહેશે. તો એ ટેમ્પલેટની અંદર જે પ્રશ્નો છે એટલા જો પ્રશ્નો વિદ્યાર્થીને કરાવવામાં આવે તો એ વિદ્યાર્થી, મારું માનવું છે, લગભગ નાપાસ થાય નહીં, પરંતુ 50 કરતાં વધુ ઉપર માર્કે એ વિદ્યાર્થી સરળતાથી નીકળી જાય. બોલો, એગ્રી છો બધા? બધા એગ્રી છો? આવું થઈ શકે? હા. હવે આવું કરવા માટે શું કરવું? હવે પહેલી તો એક વસ્તુ છે, આપણે ઘણી બધી સમસ્યાઓ જોઈ. બાળક પુઅર આવે છે, ક્યાંક સંસ્થાની આર્થિક સ્થિતિ સારી નથી, ક્યાંક ઘણા બધા પ્રશ્નો આવે છે. સમસ્યાઓ તો છે જ મિત્રો, બધી જ જગ્યાએ સમસ્યાઓ છે, પણ સમસ્યા હોય ત્યાં એનું નિરાકરણ પણ હોય. અને પહેલા આપણે સમસ્યા નથી જોવાની, આપણે એનો ઉકેલ જોવાનો છે. અડધો ગ્લાસ પાણીનો ભરેલો હોય અને 2 મિત્રોને પૂછવામાં આવે કે મિત્ર, આ ગ્લાસ ભરેલો છે કે ખાલી? ત્યારે કેટલાકને ખાલી દેખાય છે અને કેટલાકને ભરેલો દેખાય છે. જેનું થિંકિંગ પોઝિટિવ હોય છે એને હંમેશા ભરેલો દેખાય છે, જેનું થિંકિંગ નેગેટિવ હોય છે એને હંમેશા એ ગ્લાસ કેવો દેખાય છે? ખાલી દેખાય છે. આપણે કોઈ બી વસ્તુ ખાલી નથી દેખવાની, આપણે ભરેલી દેખવાની છે. આ વખત બોર્ડે ઘણા બધા નવા નિયમોમાં ફેરફાર કર્યો છે. પેપરો આ રીતે જોવાના છે, આ રીતે માર્ક મૂકવાના છે, વિદ્યાર્થીની સમજશક્તિને આધારે ગુણ આપવાના છે. તો આ ઘણી બધી બાબતો જરૂરી છે. હવે હું તમને એક ખાલી પ્રશ્ન પૂછું છું દરેક મિત્રોને કે એક બાબત, દાખલા તરીકે સ્ક્વેર કરો અને તમને દરેકને સ્ક્વેર કરવા આપ્યો, આપણે ચોરસ કરવા માટે આપ્યો અને ચોરસ કરવા માટે આપ્યો અને પછી એમ કહીએ તમને કે આના 2 સરખા ભાગ કરો, 2 સરખા ભાગ કરો. તો ચોરસના 2 સરખા ભાગ કેટલા લોકો કરી શકશે? કેટલા લોકો કરી શકશે? બધા જ. પણ બધા જ કરશે તો અહીંયા જે ચોરસ દોરવામાં આવે છે એ ચોરસનો 2 ભાગ બધાની કરવાની પ્રક્રિયા કેવી હશે? અલગ અલગ હશે. હશે કે નહીં? બધાની અલગ. કોઈએ ચોરસનો ભાગ કર્યો, કોઈએ એક વિકર્ણ દોર્યો તો 2 ભાગ. ક્લિયર છે? કોઈએ એનો ભાગ કર્યો, આમ કર્યો છે તો એ પણ ક્લિયર છે. કોઈએ એનો ભાગ આમ કર્યો છે તો એ પણ ક્લિયર છે. કોઈએ એનો ભાગ આ રીતે કર્યો છે તો એ પણ ક્લિયર છે. તો અહીંયા વિદ્યાર્થી ખોટો ક્યાં છે? વિદ્યાર્થી ખોટો નથી. અહીંયા આપણા મગજમાં એક જ વસ્તુ છે કે આપણને કીમાં એક જ વસ્તુ આપી હોય કે આમ જ ભાગ થાય તો પછી આપણે એમ જ ભાગ થાય. એનો ઊભો ભાગ થતો હોય તો ક્યારે આડો તો ન જ થાય, ક્રોસમાં તો
ન થાય, વિકર્ણમાં તો ન થાય. એ મેન્ટાલિટી આપણા મગજમાં ઘર કરી ગઈ છે. વિદ્યાર્થી જે સમજો છે એના ગુણ આપવાના છે. ઘણી બાબતોમાં વિદ્યાર્થી સમજ્યો છે. અરે ઘણી બાબતમાં વિદ્યાર્થી કેટલો બધો હોશિયાર હોય છે. અરે ઘણી વખત તો એમ થાય છે કે આપણે જે વિચારીએ છીએ એના કરતાં ઉચ્ચ કક્ષાનું વિદ્યાર્થીએ લખેલું હોય છે. પણ આપણે તો આપણી જે લિમિટેશન્સ છે અથવા તો આપણે જે પ્રમાણે આપેલું છે અંદર એ મુજબ જ આપણે જોવાનો શું કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. તો આ વર્તુળની બહાર આપણે નીકળીએ અને વિદ્યાર્થી જે પોઝિટિવ લખે છે, આખું શરીર મજાનું હોય, સુંદર મજાનું શરીર આપ્યું હોય અને એક નાનો ખીલ થયો હોય અથવા તો એક નાનું ગુમડું થયું હોય અને નિરીક્ષણ કરવાનું કહેવામાં આવે ત્યારે બધાને શું દેખાય છે મોટા ભાગે કે આખા શરીરમાં ગુમડું આ એક થયેલું છે. પણ પેલું આખું શરીર ક્લિયર છે એ નહીં દેખાય, પણ પેલું ગુમડું છે એ દેખાશે. આજે નેગેટિવિટી વધારે દેખાય છે જ્યારે પોઝિટિવિટી ઓછી દેખાય છે. મિત્રો, જે બાળકો છે એ આપણા બાળકો છે. જે પણ આયા છે, જે પણ કલ્ચરમાંથી આયા છે, ભણવા માટે આયા છે અને ભણવા માટે આયા છે એ બાળકો છે ને ત્યારે આપણો રોટલો છે. એ બાળકો છે એટલે આપણો રોટલો છે. આપણું ઘર ચલાવે છે કોણ? તો એ બાળકો ચલાવે છે. હવે જો આપણે એ બાળકોને ધિક્કારીશું કે તને નથી આવડતું, હું તો માનું છું કોઈ બાળક નબળો વીક હોતો નથી. હા, આપણો વિચાર વીક હોઈ શકે, આપણો વિચાર નબળો હોઈ શકે, આપણે પુઅર હોઈ શકીએ, પણ બાળક તો કેવો હોય છે? હંમેશા પોઝિટિવ હોય છે. બાળકમાં તો ઘણી બધી ઉર્જા રહેલી છે. આ વૈજ્ઞાનિકો તમે જુઓ તો આઇઝેક ન્યૂટનને છેલ્લી બેન્ચીસે બેસતા કેટલાક વૈજ્ઞાનિકો એવા હતા કે જેમને ટીચર્સે કહેલું કે તમે ક્યાંય ચાલશો નહીં, અને એ વૈજ્ઞાનિકોએ મોટી મોટી શું કરેલી છે? શોધો કરેલી છે, સંશોધનો કરેલા છે. વાસ્તવમાં એ જે બાળક છે એનામાં કોઈ ખામી નથી, માત્ર આપણી દ્રષ્ટિમાં ખામી છે. જો આપણી દ્રષ્ટિ પોઝિટિવ રાખીશું, બાળકને કેમ ન આવડે? બાળકને નથી આવડ્યું તો એનો મતલબ આપણને ઊંઘ ન આવી જોઈએ. બાળકને નથી આવડ્યું, બાળક કચાશ નથી, આપણે કચાશવાળા છીએ. તો ક્યાંક ને ક્યાંક આપણે પણ આપણામાં ઇમ્પ્રુવમેન્ટ કરીએ, કંઈક સરળતાથી શીખવાનો પ્રયત્ન કરીએ. આપણે જોઈએ કે બાળકોને વિજ્ઞાનની અંદર ઘણી વખત રસ પડતો નથી. તો શા માટે નથી પડતો? પહેલી સમસ્યા એ છે કે બાળકને સાયન્સની અંદર રસ પડતો નથી. શા માટે નથી પડતો? અને જો એને 9-10માં નહીં પડે તો 11-12 સાયન્સ ક્યારે પણ રાખી શકશે નહીં. તો પહેલો એનો રસ પડવો જરૂર છે. રસ પડવા માટે શું કરો? તો ઘણા બધા ઇનોવેટિવ આઈડિયાઝ છે. એ ઇનોવેટિવ આઈડિયાઝનો ઉપયોગ કરો. તમે પ્રવૃત્તિ કરી શકો છો, કોઈ સારા ચાર્ટ્સ બનાવી શકો છો, સારા મોડેલ્સ બનાવી શકો છો, વિજ્ઞાન મેળા પ્રત્યે એને કેળવી શકો છો. જો આવું બધું કરવામાં આવે તો હું માનું છું કે છોકરાને વિજ્ઞાનમાં રસ જાગે અને જાગે જ. એના જે નિયમો છે, એના સિદ્ધાંતો છે, એકદમ ક્લિયર છે અને એ સિદ્ધાંત મુજબ એને સમજાવો. હવે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. એક સામાન્ય બાળકો છે અને બાળકોને વિજ્ઞાનમાં રસ લેતો કરવો છે, તો આપણે એને ઘરની અંદર જ આખું વિજ્ઞાન છે. સવારે જ્યારે ઉઠે છે અને બ્રશ કરે છે ત્યારથી માંડીને સાંજ સુધી એના ઘરમાં શું છે? વિજ્ઞાન છે. તો દરેકે દરેક બાબતમાં વિજ્ઞાન છે. આપણે કહીશું બાળકને કે ભાઈ તે નિરીક્ષણ કર્યું, ઘણી વખત કીડીઓની હારમાળા જોવા મળે છે, મકોડાની હારમાળા જોવા મળે છે? તો કે ના. તો કેમ જોવા મળતી નથી ભાઈ? એનું કારણ શું છે કે મકોડાની હારમાળા જોવા મળતી નથી ને કીડીઓની હારમાળા જોવા મળે છે? એમાં કંઈક તો કારણ છે ને. બીજું કે ભાઈ આપણે જ્યારે રસ્તામાં જઈએ છીએ ત્યારે વાહન લઈને જતા હોય છે ત્યારે તમને ખ્યાલ છે કે કોઈ ખિસકોલી આવે છે અને એ ખિસકોલી ટાયરની નીચે આવી જાય છે. આપણે જોયું છે તો મોટા ભાગે ખિસકોલી ટાયરની નીચે આવી જાય છે. તો એની પાછળનું શું રીઝન છે? આપણે ક્યારે જોયું છે એવું? અને આપણે વિદ્યાર્થીઓને ક્યારે પ્રેરિત કરતા નથી કે આની પાછળનું કારણ શું છે? પૃથ્વી ગોળ ફરે છે આપણે કહીએ છીએ, તો પૃથ્વી ગોળ ફરે છે તો ઉપર હેલિકોપ્ટર રાખવામાં આવે અને 1 કિલોમીટર ઉપર હેલિકોપ્ટર રાખવામાં આવે અને પછી જો ગોળ ફરતી હોય તો પાલનપુરથી નીકળીએ તો ડીસા આવી જાય? ડીસા આવી જાય નહીં. તો ત્યારે વિદ્યાર્થીમાં એક પ્રશ્ન ઉત્પન્ન થશે કે આ બધું શું છે? આની પાછળનું કારણ શું છે? બાળકને વિચાર કરવાને એ ખૂબ અગત્યનું છે. બાળક જ્યારે વિચારશે ને મિત્રો, ઓટોમેટિક આવડવા મળશે. આપણે તો એને માનીએ છીએ કે ખાલી છે, ડબ્બો છે. ડબ્બો નથી, ખાલી નથી, આપણા કરતાં વધુ ભરેલો એ છે. પણ એનામાં જો યોગ્ય વિચાર પ્રેરિત કરવામાં આવે, એને યોગ્ય રીતે ભરવામાં આવે, અરે આપણું માઇન્ડ, બાળકનું માઇન્ડ આમાં કેટલું મોટું સોફ્ટવેર છે. હે
2% વૈજ્ઞાનિકો જો દેશના આટલા બધા સંશોધનો કરી શકતા હોય 2% મગજનો ઉપયોગ કરીને, તો જો એ મગજનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે તો કેટલું બધું સંશોધનો કરી શકાય, કેટલું બધું કરી શકાય. બાળકો અમસ્તા આપણે માનીએ છીએ કે બાળકનો આઈક્યુ ઓછો છે. અરે આપણે જાણ્યું છે કે 0 થી 6 વર્ષનું બાળક થાય ને ત્યારે એનો આઈક્યુ સૌથી વધારે મહત્તમ વિકસી શકતો હોય છે. તો આપણે આ બાળકનો આઈક્યુ કઈ રીતે વધે એના માટે કઈ પ્રકારની ગેમો ગણિતની અંદર, વિજ્ઞાનની અંદર કયા પ્રકારની ક્વિઝો રમાડવી જોઈએ અથવા શું કરવું જોઈએ કે જેથી બાળક એનાથી પ્રેરિત થાય. આજનો બાળક મોબાઈલ છોડી અને ચોપડી વાંચે ને એ પ્રકારનો કરવો જોઈએ. વાલીઓ શા માટે મિટિંગમાં ના આવે? ભાઈ વાલી આવે મિટિંગમાં, એમને રસ પડવો જોઈએ, એમના બાળકનું ચોક્કસ રિઝલ્ટ મળવું જોઈએ, ત્યારે વાલીઓ મિટિંગમાં આવે છે. ઘણી બધી બાબતો છે. મારી સ્કૂલ છે એમાં પણ ઘણા બધા પુઅર છોકરાઓ છે. 300 બાળકો હોય છે 10મામાં, અને એ બી પુઅર હોય છે, એ બી ગ્રામ્ય કલ્ચરમાંથી આવે છે. પણ યોગ્ય દિશાની યોગ્ય મહેનત કરવાથી એક સારું પરિણામ કોઈ પણ શાળાની અંદર મળી શકે છે. શું ગામડાના છોકરા ડૉક્ટર નથી બનતા? શું ગામડાના છોકરા કલેક્ટર નથી બનતા? ગામડાના છોકરા એપીજે અબ્દુલ કલામ સાહેબ શું છે ધોરણ 9 ની અંદર જ્યારે એમને વિચાર આવેલો કે વોટ ડુ યુ વોન્ટ, જ્યારે અમને ટીચર્સે પૂછેલું ત્યારે એમણે કહેલું આઈ વોન્ટ ટુ ફ્લાય ઇન ધ સ્કાય, હું આકાશમાં વિહરવા માંગુ છું. અને એમને શું બનાવ્યું? મિસાઇલ મેન તરીકે ઓળખાયા. તો એ એપીજે અબ્દુલ કલામ જ્યારે ધોરણ 9 ની અંદર હતા ત્યારે એ વિચાર એમનામાં પ્રેરિત થયેલો, એ બીજ એમનામાં રોપાયેલું. તો શું આપણે ગણિત વિજ્ઞાનના શિક્ષક મિત્રો થઈ અને એમનામાં એવા પ્રકારના બીજ ન રોપી શકીએ? તો આવું ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકાય છે, ઘણા બધા મોડેલ્સ બનાવી શકાય છે, ઘણી બધી વસ્તુઓ કરી શકાય છે. અને એના કારણે એ બાળકને વિચાર તો કરવાનો છે, એના જવાબ શોધતો કરવાનો છે. તમે શાળાની અંદર ક્વિઝ રાખી શકો છો, શાળાની અંદર પ્રાર્થના સભાની અંદર પણ પ્રશ્નોત્તરી રાખી શકો છો, જીકે જનરલ નોલેજના પ્રશ્નો રાખી શકો છો. તો ઘણું બધું કરવાથી બાળકનું રિઝલ્ટમાં સારો એવો વધારો થઈ શકે છે. બાળકની કોઈ લિમિટ હોતી નથી, એ અનલિમિટેડ હોય છે. અને નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર અ ડિટરમાઇન્ડ પર્સન. આ કાળા માથાના માનવી માટે કશું અશક્ય નથી, બધું જ કરી શકે છે. માત્ર અહીંથી થવું જોઈએ. દિલથી થતું હોય ને તો હું માનું છું કે જ્યારે પણ દિલથી કામ થાય છે, મગજથી નહીં, મગજથી મેનેજમેન્ટ થાય અને કામ થાય એ દિલથી જાય છે. જો દિલથી કામ થતું હોય તો હું માનું છું કે કોઈ પણ વસ્તુમાં અથવા કે ક્યાંય તકલીફ પડે નહીં. અને હું તો મિત્રો એમ કહું છું, જેવું આપણે શાળામાં વાવીએ છીએ એવું જ આપણા ઘરમાં પણ લણીએ છીએ. એ બિલકુલ સાચી બાબત છે. એક સિમ્પલ હું તમને ઉદાહરણ આપું, કર્મનું ઉદાહરણ આપું છું. સિમ્પલ ઉદાહરણ છે. 2 મિત્રો હતા, જમવા બેઠા હતા. એક મિત્ર પાસે 3 રોટલી હતી અને બીજા મિત્ર પાસે 5 રોટલી હતી. તો એક મિત્ર 3 રોટલી કાઢે છે, બીજો મિત્ર 5 રોટલી કાઢે છે. એવામાંથી ત્યાં એક ભૂખ્યો માણસ પસાર થાય છે. ત્યારે આ 2 મિત્રોને દયા આવે છે કે આપણે પણ આપણો ભાગ એને આપીએ અને આપણો ભાગ આપી અને એની જે ભૂખ છે એને સંતોષીએ. તો પછી તો કે હવે આપણે છીએ 3, રોટલી થઈ 8. હવે 8 રોટલી 3 જણમાં આપણે કઈ રીતે વેચી શકીએ? 8 રોટલી વેચવાની છે 3 જ અને સરખા ભાગ કરવાના છે 3માં. તો કઈ રીતે કરી શકાય? તો પછી એમણે શું કર્યું કે જે 3 રોટલી હતી એના પણ 3 ભાગ કર્યા. તો કેટલા થયા? 9. અને 5 રોટલી હતી એના પણ 3 ભાગ કર્યા. કેટલા થયા? 15. 15 ને 9 24. હવે વેચી શકાય? હવે 24 રોટલીના કટકા થયા અથવા ભાગ થયા. તો એમાંથી એ ત્રણેયને કેટલા મળ્યા? 8 કટકા મળ્યા કે નહીં? હવે આ બાબત જોઈને ઉપરથી ભગવાન જોઈ રહ્યા હતા કે આ શું કરે છે. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન પ્રસન્ન થઈ અને પેલા 2 મિત્રોને કહ્યું, માગ તારે જે માગવું હોય. ત્યારે એમણે કહ્યું કે ભગવાન તમારે જે આપવું હોય એ આપો. ત્યારે ભગવાને એકને 1 સોના મોહર આપી અને બીજાને 7 સોના મોહર આપી. જે 2 મિત્રો હતા, એકની પાસે 3 રોટલી હતી, બીજા પાસે 5 રોટલી હતી. ભગવાને એકને 1 સોના મોહર આપી અને બીજાને 7 સોના મોહર આપી. આવું કેમ કર્યું હશે ભગવાને? આવું શા માટે કર્યું ભગવાને? કોઈ કહેશે મને? એકને 1 સોના મોહર આપી અને બીજાને 7 સોના મોહર આપવાની. બંને ભાગ તો કેવા કર્યા હતા? સરખા કર્યા હતા. છતાં પણ કેમ આવું થયું? હા, તો એની અંદર જેની પાસે 3 રોટલી હતી
એટલે એની પાસે 9 કટકા થયા રોટલીના, અને 9 ટુકડામાંથી 8 ટુકડાનું દાન કર્યું. 9 ટુકડામાંથી સોરી 1 જ ટુકડાનું દાન કર્યું છે. અને પેલા જોડે 15 હતા, અને 15માંથી 7 ટુકડાનું દાન કર્યું છે. તો પેલાએ 1 ટુકડાનું દાન કર્યું છે તો એને 1 સોના મોહર મળે છે. પેલાએ 7 ટુકડાનું દાન કર્યું છે એને 7 સોના મોહર મળે છે. મિત્રો, જે કરીએ છીએ અહીંયા ને અહીંયા જ હોય છે, કર્મને આધીન હોય છે, કર્મથી કોઈ વિચલિત થઈ શકતું નથી. તો પેલાએ જે દાન કર્યું હતું 1 કટકાનું દાન કર્યું, 1 સોના મોહર મળી. પેલાએ 7 કટકાનું દાન કર્યું, 7 સોના મોહર મળી. તો મિત્રો, આ જ બધું જે છે કર્મનો સાચો અર્થ આ જ છે. તો આ બધી બાબતો છે, મૂળ ભાવના આપણે અહીંયાથી કેળવીએ. અને ગ્રામ્ય વિસ્તારના બાળકો હોય કે શહેરી વિસ્તારના બાળકો હોય, એ બાળકો આપણા જ છે, અને આપણા જ છે એમ સમજી વિચારી અને જેટલું બી થઈ શકે એટલું આપણાથી કરી શકીએ. એક વૃક્ષ હોય છે ને, એની કોઈ લિમિટેશન્સ હોતી નથી. ક્યાં લિમિટેશન્સ હોય છે? જેટલું વિકસવાનું હોય એટલું શું થાય છે? વિકસે છે. એક માનવ એવો છે કે પોતાનું લિમિટેશન શું કરે છે? પોતાનું લિમિટેશન્સ બાંધી દે છે. કેમ બાંધી દે છે? કારણ કે એને માઇન્ડ આપ્યું છે, અને માઇન્ડ આપે છે ને ત્યારે થાકે છે અને પોતાનું લિમિટેશન્સ બાંધી દે છે. આપણે બધા અનલિમિટેડ છે. અને બીજું કે સફળતા ક્યાં છે? તો બાળકને એક પ્રયોગ કરાવજો તમારી સ્કૂલમાં પણ, કે સફળતા ક્યાં છે. તમે બધા મિત્રો પણ મારી સાથે આ કરજો. નમ્ર વિનંતી છે કે આપણો હાથ, એક હાથ પાછળના ભાગમાં જ્યાં સુધી જાય ત્યાં સુધી લઈ જાઓ. દરેક જણ કરવા જેવો છે. આપણો હાથ પાછળના ભાગમાં જ્યાં સુધી જાય ત્યાં સુધી લઈ જાઓ. ચલો, લઈ ગયા બધા? હજી જશે 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 પછી દુખાય છે. દુખાય છે એ આપણું લિમિટેશન્સ. ત્યાંથી આપણે શું કરીએ છીએ? અટકી જઈએ છીએ. ત્યાંથી આપણે પાછા ફરીએ છીએ. એ છે આપણી સફળતાની સીડીનો બંધ દરવાજો. આપણી સફળતાની સીડીનો જે બંધ દરવાજો, એની પાછળ શું છે? સફળતા છે. એની પાછળ સફળતા છે. પણ આપણે ત્યાંથી શું આવી ગયા? રિટર્ન આવી ગયા. વાસ્તવમાં સફળતા ક્યાં છે? જ્યાં દુખાવો થાય છે ને એનાથી 2 ડગલા આગળ ચાલો. એનાથી 2 ડગલા જો તમે આગળ ચાલશો ત્યારે બધા 90% 95% ક્યાં અટકી જાય છે? જ્યારે દુખાવો થાય છે, જ્યારે દુઃખ આવે છે ત્યાં અટકી જાય છે. જે દુઃખને પાર કરે છે ને એ જ સુખી થાય છે. તો આ એક સફળતાનો સીધો મંત્ર છે કે ભાઈ સફળ થવું છે તો કંઈક કરવું પડશે. સફળતા મેળવવી છે તો મહેનત કરવી પડશે, પ્રચંડ મહેનત કરવી પડશે. અને એ મહેનત કરશો તો 100% બાળક સફળ થાય અને થાય જ. તો મિત્રો, આ મેં તમને વિજ્ઞાનની આખી આપી. હવે બીજું, ગણિતની અંદર પણ કઈ રીતે આપણે સક્સેસ થઈ શકીએ અથવા બાળકને કઈ રીતે સારા માર્ક્સ મેળવી શકાય, તો એના માટે પણ તમને એક ગણિતની પણ તમને આ પ્રકારનું તમને પેમ્પલેટ આપવામાં આવેલું છે. તો થોડીક વાર માટે આપણે ગણિત પણ જોવી લઈએ. વિજ્ઞાનમાં તો કઈ રીતે સરળતાથી પાસ થઈ શકાય. 4 ચેપ્ટર, 5મું આપણું પર્યાવરણ, જો એટલું કરવામાં આવે તો લગભગ છોકરો 45 થી 46 માર્ક પહોંચી જાય એવું માની લેવું છે. એ જ પ્રશ્નો ઉપર વધુને વધુ ભાર આપવામાં આવે, બાકીના સામાન્ય પ્રશ્નો કરાવવામાં આવે તો એ છોકરો સરળતાથી નીકળી જશે. હવે ગણિતની વાત કરીએ આપણે. તો ગણિતની અંદર વિદ્યાર્થીને ક્યાં તકલીફ પડે છે? તો ગણિત, મેથ્સ સૌથી સરળમાં સરળ વિષય હોય ને તો મેથ્સ સૌથી સરળ વિષય. એટલા માટે સરળ વિષય કહું છું કે વિજ્ઞાન છે ને કદાચ આપણે ભણાવવું હોય ને તો એક વખત જોવું પડે, અને જોયા પછી જ આપણે વર્ગખંડમાં જવું પડે છે. પણ ગણિત તો વિષય એવો છે ને, એક વખત જ્યારે આત્મસાત થઈ જાય ને પછી એને ક્યારેય ફરીથી જોવું પડતું નથી, અને ગમે તે પ્રકારના દાખલાઓ તમે ગણી શકો છો. તો ગણિત એ આત્મસાત કરવાનો વિષય છે. અને આત્મસાત કઈ રીતે થાય? તો પહેલું તો બાળકોને ક્યાં તકલીફ પડે છે આપણે જોઈએ કે બાળક
ક્યાં મૂંઝવણ અનુભવે છે, ક્યાં તકલીફ પડે છે. વાસ્તવમાં આપણે બાળકની મૂંઝવણ ક્યારેય જોતા નથી. આપણે એમ માની લઈએ છીએ કે 1 થી 8 ધોરણ ભણીને આવે બાળક એટલે એ બાળકને ઘડિયા ક્લિયર હોય, એ બાળકને વર્ગ ક્લિયર હોય, એ બાળકને ઘન ક્લિયર હોય, એ બાળકને સરવાળા બાદબાકી ક્લિયર હોય, એ બાળકના ગુણાકાર ભાગાકાર ક્લિયર હોય. આવું આપણે શું કરીએ છીએ? માની લઈએ છીએ. હવે તમે જોજો, આ જે મેઇન પોઈન્ટ છે, મેઇન બેઝ છે, જે પાયાની ઇમારતનો જે મુખ્ય પાયો છે એ આ બાબત છે. એના ઘડિયા 1 થી 20 સુધી તમે જોજો, કોઈ બાળકોને ખાસ નહીં આવડતા હોય. 1 થી 20 ના વર્ગ કે 1 થી 30 ના વર્ગ, 1 થી 15 ના ઘન કરાવો ભાઈ, પ્લસ માઇનસ ચિહ્નોનો બેઝિક ઊંડાણમાં તમે ખ્યાલ આપી દો, અને 4 પ્રકારના ભાગાકાર કે અંશમાં પણ 2 ભાગ હોય અને છેદમાં પણ ભાગ હોય, ત્યારે ચોથો ભાગ ક્યાં જાય? પહેલા ભાગ સાથે, અને બીજો ક્યાં આવે? ત્રીજા ભાગ સાથે. જો બાળકનું આટલું ગણિત પાયાનું ક્લિયર થઈ જાય તો હું માનું છું એને ભણાવવામાં કોઈ તકલીફ પડશે નહીં. પછી તો સૂત્રો ને તો બધું ઓટોમેટિક કરી લેશે. હવે તો પહેલા એના ઘડિયા છે 120 એકા સુધી એને આવડવા જોઈએ. હું તો એમ કહું છું, ભલે ગણિતના શિક્ષક છો, હવે સરકારે ઘણા બધા ચેપ્ટરો કટ કરી દીધા છે. હવે કટ કરી દીધા છે તો આપણને ભણાવવા માટે ઘણા બધા દિવસો મળી રહે છે. તો પહેલા 10 દિવસ શું કરવું? તો પહેલા 10 દિવસ જો બાળકોને ઘડિયા 1 થી 30 ના વર્ગ, 1 થી 15 ના ઘન, સરવાળા બાદબાકી ચિહ્નો વાળા, સાદા સરવાળા બાદબાકી નહીં પણ ચિહ્નો વાળા, કે વત્તા 15 ઓછા 39, તો પ્લસ માઇનસ શું આવશે? ત્યારબાદ એનું મલ્ટિપ્લિકેશન, ગુણાકાર, માઇનસ માઇનસ, પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, પ્લસ પ્લસ, માઇનસ માઇનસ શું થાય? જો બાળકનું માઇન્ડમાં એટલું ક્લિયર કરી દેવામાં આવે તો હું માનું છું કે ગણિત એનું કેવું થઈ જશે? ક્લિયર થઈ જશે. એને ગણિતમાં પછી ક્યાંય તકલીફ પડશે નહીં. પણ આપણે શું કરીએ છીએ? સીધા જ જ્યારે વર્ગમાં જઈએ એટલે સીધું જ પ્રકરણ 1, કારણ કે આપણે શું હોય છે? કોર્સ પૂરો કરવાનો હોય છે. પણ એ કોર્સ પૂરો કરવા માટે હું કહું છું તમે 10 દિવસ બગાડો, આની પાછળ બગાડો, અને એ 10 દિવસ તમે બગાડશો ને તો બાકી તમારા 20 દિવસ વધશે ને, અભ્યાસક્રમ પત્યા પછી એ વધશે. કેમ? બાળકની ઝડપ અહીંયા આવશે. તમે સાયકલ ચલાવો છો પણ હવા વગરની ચલાવો છો. એ હવા વગરની સાયકલ ચલાવો તો ક્યાં સુધી ચાલવાની છે? એ વારે ઘડીએ ડચાકા જ મારવાની. તો હવા ભરીને ચલાવો ને. આ 10 દિવસ સાયકલના ટાયરમાં શું ભરો? આ હવા ભરવામાં આવે તો એ સાયકલ રેડી થઈ જાય, ચાલવામાં આવે અને કોઈ તકલીફ પડશે નહીં. તો અહીંયા આ પ્રકરણ આપણે છે સીધું ચાલુ ન કરતા આપણે એને થોડો બેઝિક ખ્યાલ આપવો પડે છે. કારણ કે એવું ને એવું જ્યારે 10માથી 12માં જાય છે, 11 વાર સાયન્સમાં જાય છે, ત્યારે 11 વાર સાયન્સના ટીચરો બી એ જ અનુભવે છે. એ શું અનુભવે છે? આ છોકરું તો 10માથી આવ્યું એટલે તો એને સંયોજકતા કમ્પ્લીટ જ હોય, આ છોકરું આવ્યું એટલે એને ઇલેક્ટ્રોન રચના તો કમ્પ્લીટ જ હોય, આ છોકરું આવ્યું એટલે અણુસૂત્ર તો ઝડપથી બનાવીશે, આ છોકરું આવ્યું એટલે કે સમીકરણ ઝડપથી ઇક્વિવેલન્ટ કરી દેશે. પણ એવું નથી. 10માથી આવે ત્યારે પણ એને બ્રિજ કોર્સ કરાવવો પડે છે, અથવા તો 1 મહિનો પાયો સતત ચલાવે ત્યારે એ છોકરું એક વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે આગળ સાબિત થઈ શકે છે. બાકી એનો પણ પાયો કેવો રહે છે? કાચો જ રહે છે. તો આ બાબત પણ આ એક ખાસ સમજવા જેવી છે. તો ગણિતની અંદર આપણે જોઈએ કે કેટલા પ્રકરણો કરાવવામાં આવે. તો ગણિતની અંદર ટોટલ 14 પ્રકરણો છે, અને એ 14 પ્રકરણોમાંથી મહત્તમ ગુણભાર આપણે કોનો કેટલો છે એ જોઈ લઈએ. તો આમાં પ્રકરણ 5 કયું છે? સમાંતર શ્રેણી. તો આ જે પ્રકરણ 5 છે એ સમાંતર શ્રેણી છે. પ્રકરણ 7 છે એ છે યામ ભૂમિતિ, અને પ્રકરણ 13 છે એ છે આંકડાશાસ્ત્ર, અને પ્રકરણ 14 છે એ છે સંભાવના. હવે નવી પેપર સ્ટાઇલ મુજબ આપણે એનો ગુણભાર જોઈએ. તો નવી પેપર સ્ટાઇલ મુજબ સંભાવના છે એ 14 માર્કનું છે, આંકડાશાસ્ત્ર છે એ 16 માર્કનું છે, એના પછી જે સમાંતર શ્રેણી છે એ 13 માર્કનું છે, અને યામ ભૂમિતિ છે એ 11 માર્કનું છે.
આ ઉપરાંત બે પ્રકરણો, પ્રકરણ 6 અને પ્રકરણ 10, પ્રકરણ 6 અને પ્રકરણ 10. પ્રકરણ 6 માં બે પ્રમેય આવે છે, થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રતિપ્રમેય, એટલે કે સપ્રમાણતા પ્રમેય અને થેલ્સનો પ્રતિપ્રમેય. આ બે પ્રમેય આવે છે. આ બે પ્રમેય વિદ્યાર્થીને ક્લિયર કરાવી દેવા, જે 4 માર્ક્સના આવે છે. તો 4 ગુણ એને અહીંયાથી મળી જાય છે. પ્રકરણ 10 માં પણ બે પિરિયડ આવે છે, બે પ્રમેય આવે છે. એક વર્તુળના સ્પર્શક વાળો આવે છે. એ બે પ્રમેય કરી દે તો વિદ્યાર્થીને બીજા 3 ગુણ મળી જાય છે. હવે તમે જુઓ, વિચાર કરો કે વિદ્યાર્થીને 16 ને 14 કેટલા થયા? 30 ગુણ માત્ર બે પ્રકરણ. બે પ્રકરણમાંથી વિદ્યાર્થીને 30 ગુણ મળે છે. હવે તમે વિચાર કરો કે સંભાવના અને આંકડાશાસ્ત્ર બંનેમાં સેમ છે. સંભાવના બી એટલું અઘરું નથી, સહેલું જ છે. જો વિદ્યાર્થીના મગજમાં પ્રત્યેક પ્રકારના ઉદાહરણ ઉતારી દેવામાં આવે, પછી એમાં જુદી જુદી સંભાવનાઓ વિશેની રજૂઆત કરવામાં આવે, બાજીપાના પણ આવી જાય, પાસાઓ પણ આવી જાય, સિક્કા પણ આવી જાય. આ દરેક બાબતની જો બાળકને સમજણ આપવામાં આવે તો એ 14 માંથી 14 માર્ક્સ લાવી શકે છે. પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં 3 સૂત્રો છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. જો આ 3 સૂત્રો આધારિત જો દાખલા એને વારંવાર જો પ્રેક્ટિસ કરાવવામાં આવે તો એ બાળક આંકડાશાસ્ત્ર પણ ક્લિયર કરી શકે છે. તો 16 ના 14 30 માર્કમાંથી મેક્સિમમ માર્ક એ આમાં મેળવી શકે છે. પ્રકરણ 5 સમાંતર શ્રેણી છે. એમાં 2 જ પ્રકારના દાખલા, AN પ્રકારનો અને SN પ્રકારનો. આ 2 જ પ્રકારના એને દાખલા કરાવો, બીજું કંઈ કરાવવાનું જરૂર નથી. તો આ 13 માંથી ઓછામાં ઓછા 6 ગુણ એ મેળવી શકે છે. અને યામ ભૂમિતિમાં 2 ભાગ પાડવાના છે, 3 ભાગ પાડવાના છે, 4 ભાગ પાડવાના છે, અથવા વિભાજન બિંદુના યામ શોધવાના છે. આવા 2 થી 3 પ્રકારના દાખલા એને શીખવાડવામાં આવે તો 6 ગુણ અહીંયા પણ મળી જાય છે. હવે તમે વિચાર કરો કેટલા ગુણ થયા? 30, 30 ને 12 42, 42 ને 4 46 ને 3 49. 50 ગુણ ઇનફ છે કે નહીં? અને 24 તો કયા છે? 24 તો કયા છે? એ તો નફાના. એમાં તો છોકરો જે બી લખે 5, 10, 15, 20 આવી શકે છે. ખરા ખોટામાંથી 4 ખોટા લખ્યા તો 2 સાચા પડી શકે છે. 4 રાઈટ લખ્યા તો 2 સાચા પડી શકે છે. એક વાક્યના પ્રશ્નો છે કે આ બધાની અંદર પણ બાળક માર્ક્સ મેળવી શકે છે. તો એ 24 તો નફાના છે, બાકીના 49 માર્ક તો આ થયા. હવે છોકરો નપાસ ક્યાં થાય? નપાસ થવું મુશ્કેલ છે. એમ ઈચ્છતો હોય કે મારે નપાસ થવું છે તો બી મુશ્કેલ છે. હા, સિવાય કદાચ એને બહુ પુઅર હોય અથવા અભ્યાસની અંદર કોઈ વધારે પડતી તકલીફ પડતી હોય અથવા કોઈ માઇન્ડનો પ્રોબ્લેમ હોય તો એ વિદ્યાર્થીઓ એમાં ફેલ થઈ શકે છે. બાકી જો આ પ્રકારે આયોજનબદ્ધ કામ કરાવવામાં આવે તો હું નથી માનતો કે એ વિદ્યાર્થી ક્યારેય નાપાસ થાય. તો મિત્રો, હવે ગણિત અને વિજ્ઞાનની અંદર કે ગણિતની અંદર પણ આપણે જોયું તો લગભગ 49 વત્તા 24 માંથી 10 માર્ક આવે તો પણ એ છોકરો સરળતાથી પાસ થઈ શકે છે. જ્યારે વિજ્ઞાનની અંદર પણ આપણે જોયું 40 થી 46 થી 50 માર્કનું એવું છે કે જે સરળતાથી વિદ્યાર્થી પાસ થઈ શકે છે. હવે મિત્રો, આપનું શું કહેવું છે? આપની કોઈ સમસ્યા હોય અથવા આપને કોઈ તમારે કંઈ ગણિત વિજ્ઞાનના એવા પ્રશ્નો હોય અથવા આપણી કોઈ સમસ્યાઓ હોય તો જેટલું બને એટલું શક્ય મને જ્યાં સુધી સમજશે ત્યાં સુધી લગભગ ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું. તો ઘણી બધી ગ્રામ્ય શાળાઓ હોય છે, ગ્રામ્ય શાળામાં ઘણા બધા પ્રશ્નો હોય છે, પણ મિત્રો પ્રશ્નો તો રહેવાના. આટલા બધા વર્ગોની અંદર, આટલી બધી સ્કૂલોની અંદર ક્યાંકની ક્યાંક ગ્રામ્ય વિસ્તાર હોય આપણો, તો બાળકોના પ્રશ્નો હોય, વાલીઓના પ્રશ્નો હોય. ક્યાંય કેટલીક શાળાઓ, મારી શાળામાં 14 મિત્રો ખૂટે છે, 14ની ભરતી બાકી છે મારી શાળામાં. હવે તમે વિચાર કરો કે 14 જણ મારી શાળામાં 14 મિત્રોની ભરતી બાકી છે. એમાં સાયન્સ 11, 12 સાયન્સ 4 મિત્રો બાકી છે, 9, 10ની અંદર બાકી છે અને 11, 12 સામાન્ય પ્રવાહની અંદર બાકી છે. બોલો,
બીજું, ગ્રામ્ય વિસ્તારના બાળકો મારી શાળામાં આવે છે, એ 300 બાળકોને એડમિશન અમે આપીએ છીએ. તો આ બધી સમસ્યાઓ હોવાની, પણ અમારું ટ્રસ્ટ પણ એટલું મજબૂત છે, આટલું રિઝલ્ટ લાવવું પડશે. આ પણ એક અગત્યની બાબત છે. તમે જો રિઝલ્ટ બેઝ, ઓરિએન્ટેડ બેઝ આપણે જઈએ છીએ અને ખરેખર જો મહેનત કરીએ છીએ તો લગભગ આપણું રિઝલ્ટ મળી રહે છે. તો બીજા કોઈ મિત્રને કોઈ પણ એવા પ્રકારના પ્રશ્નો હોય તો એ પ્રશ્નો પૂછી શકે છે, પણ એનું સમાધાન પણ થશે. અહીંયા હું તમને એક સામાન્ય કહું છું કે દાખલા તરીકે એક ત્રિકોણાકાર ગાર્ડન છે, બાગ છે. એ ત્રિકોણાકાર બાગની અંદર આપણે એક લાઇટનો થાંભલો ગોઠવવો છે, ટૂંકમાં લાઇટ ગોઠવવી છે. તો કયા ભાગે આપણે ગોઠવીશું કે જેથી કરીને બધી જ બાજુ એનો પ્રકાશ એક સરખો મળી રહે? ત્રિકોણ આકારનો બગીચો છે, એ ત્રિકોણ આકાર બગીચામાં આપણે એક જગ્યાએ લાઇટ ગોઠવવી છે અથવા થાંભલો ઊભો કરવો છે, તો કયા સ્થાને આપણે ગોઠવીશું કે જેથી કરીને એનો પ્રકાશ છે બધી જગ્યાએ એક સરખો મળી રહે? કયો ભાગ હશે? આ આપણી સમસ્યા છે. તો એનો ઉકેલ પણ આપણે લાવવાનો છે. શિરોબિંદુ ઉપર ગોઠવીશું તો એક બાજુ વધારે મળશે, એક બાજુ નહીં મળે. કઈ જગ્યા છે? એવો ગણિતનો પ્રશ્ન છે, એક સામાન્ય પ્રશ્ન છે. તો કઈ જગ્યાએ આપણે ગોઠવીશું? તો આવા ઘણા બધા પ્રશ્નો છે. તો ત્રિકોણ છે તો એનું શું હોય? પરિકેન્દ્ર હોય કે ના હોય? ત્રિકોણ હોય તો એનું પરિકેન્દ્ર હોય, અને પરિકેન્દ્ર પર જો એ ગોઠવવામાં આવે તો એનો પ્રકાશ છે એ બધી બાજુથી કેવો મળશે? સરખો મળશે. તો મિત્રો, આ જ બાબતો છે આપણે વિદ્યાર્થીઓને શીખવવાની છે. આપણે ઘણી વખત કહીએ છીએ પંખો છે તો બાળક પંખાનું અવલોકન કરે છે, તો આપણે કહીએ ભાઈ બે પાંખિયા વચ્ચેનો ખૂણો કેટલો છે? બે પાંખિયા વચ્ચેનો ખૂણો કેટલો છે? કારણ કે બાળક છે એ બાળકની રીતે જેટલું શીખવવામાં આવે છે ને એટલું જ ગ્રાસ્પિંગ કરે છે. એને એવી રીતે આપણે શીખવીએ, ઇનોવેટિવ રીતે શીખવીએ કે જેથી કરીને એને બહારની દુનિયામાં ખબર પડે. એને આપણે કહીશું કે વનસ્પતિના બે પાંદડા જ્યારે પરિપક્વ સ્વરૂપમાં થાય ત્યારે એમના વચ્ચેનો ખૂણો કેટલો હોય? વનસ્પતિના 3 પાંદડા હોય અને એમના વચ્ચેનો ખૂણો કેટલો હોય? ચોક્કસ હોય છે. મધમાખીના મધપૂડાની અંદરનો ખૂણો પણ કેવો હોય છે? ચોક્કસ હોય છે. કુદરતે ચોક્કસ ગણિત એમાં રચેલું છે. 2 પાંદડા હશે, તમે માપી જોજો સાહેબ, 180નો જ ખૂણો હશે. 3 પાંદડા હશે, આ પાંખિયા વચ્ચેના બે ખૂણા કેટલા થશે? 120ના જ થશે. તો આ ઘણી બધી બાબતો છે જ્યાં કણ વિદ્યાર્થી શીખી શકે છે અથવા તો વિદ્યાર્થી નવું કરવા માટે પ્રેરાય છે. અને આવું કરીશું તો ઘરમાં પણ માપશે. એના ઘરની અંદર રૂમ છે કે ભાઈ એનું ક્ષેત્રફળ તું માપી લાવ, આ છે તો આ માપી લાવ, આટલી ઈંટો છે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય માપી લાવ, તો એ કરશે બાળક. પણ ઘણી બધી બાબતો જો નવીનતાથી શીખવવામાં આવે તો એ બાળકમાં એક પ્રકારનો રસ, રુચિ પેદા થાય છે, જેના કારણે એ બાળક પણ ઇનોવેટિવ શીખવાનો પ્રયત્ન કરી શકે છે, બનાવી શકાય. અને મિત્રો, વિજ્ઞાન એક એવું છે કે એમાં શબ્દો છે કઠિન હોય છે અને એક હોય છે માત્ર સરળીકરણ કરવાનું છે. વિજ્ઞાનની અંદરના શબ્દો જે છે, બાયોલોજીની જે ભાષા છે એ બધી ભાષા લેટિન ભાષામાં હોય છે. એનું સરળીકરણ જો આપણે કરીએ તો હું કહું છું વિદ્યાર્થીઓને ડર. મારી શાળામાં આ વખતે વિજ્ઞાન મેળાની અંદર પણ તાલુકા લેવલે, જિલ્લા લેવલે, એટલે ટૂંકમાં SBS લેવલે, ઝોન કક્ષાએ, એ બધી જગ્યાએ વિદ્યાર્થીઓના નંબર આવેલા છે. પણ મિત્રો, જો આપણે આવા નવા પ્રયત્નો કરતા રહીએ, આપણે જો અંદર ઉતરીશું તો લગભગ ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. શાળાની અંદર મેં તમને કહ્યું એમ વિદ્યાર્થીઓ આપણા છે, એમને આપણા જ માનવાના છે અને આપણે જેવું વાવીએ છીએ એવું જ ઘરે આપણે લણવાનું છે. આ પણ બાબત એક ખાસ ધ્યાનમાં રાખવાની. અને વિદ્યાર્થીઓ છે તો આપણો પગાર પણ એ વિદ્યાર્થીઓને આધીન જ છે. તો આપણે જો એટલી બાબત ધ્યાનમાં રાખીશું તો હું માનું છું કોઈ પણ મિત્ર દુઃખી પણ નહીં થાય અને એનું સરસ મજાનું સોલ્યુશન આવી જશે. બીજા કોઈ મિત્રોને કોઈ પ્રશ્નો સાયન્સના કે મેથ્સના તમારે હોય, પૂછવા હોય કે હજુ પણ મારે કંઈક કરવું છે તો એ મિત્રો પૂછી શકે છે. હા, બરાબર છે. હા 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 હા
ચોક્કસ. સાયકલ ચલાવી છે ને એ બધી જે ચલાવવાની વસ્તુઓ છે, તરવાની વસ્તુઓ છે, બધી પરાવર્તિત ક્રિયાઓ છે. એક વખત શીખ્યા પછી એ ક્યારેય ભૂલાતી નથી. અને જે મગજ ભગવાને આપ્યું છે ને ભૂલવા માટે જ આપ્યું છે. જો મગજ ભૂલવા માટે ન હોત ને તો આપણે આપણા પૂર્વજોને ભૂલી શકતા ન હોત. પરંતુ આપણે યાદ કઈ રીતે રાખવું? ડસ્ટબિન હોય છે ને, ડસ્ટબિન એ ડસ્ટબિનની અંદર એક કાગળ તમે પહેલા દિવસે નાખો. દરરોજ એક કાગળ ડસ્ટબિનની અંદર નાખવાનું છે. તો 365માં દિવસે કયું કાગળ હશે ડસ્ટબિનમાં? 365મું કાગળ સૌથી ઉપર હશે કે નહીં? પણ હવે જ્યારે તમને કહેવામાં આવે કે ભાઈ પહેલા નંબરનું કાગળ શોધો કે 5મા નંબરનું કાગળ શોધો, તો આપણે ઝડપથી શોધી શકતા નથી. મિત્રો, આ જ વસ્તુ છે. એક વખત બાળકના મગજમાં ગયા પછી જ્યારે એનું પુનરાવર્તન ન થાય અથવા તો એનું જો રિયલ વિઝન ન હોય તો પછી એ શીખી શકતો નથી. પહેલી વસ્તુ હવે જોઈએ, એ આપણે શું કરવું છે? એક કાગળ જે પહેલા નંબરનું છે એને વારંવાર ઉલટ કરવાનું છે. એ કામ આપણું છે. એને પહેલા નંબરનું છે નીચેથી ઉપર લાવવાનું છે, ઉપરથી નીચે તમે એમ કરશો ત્યારે એ ચોક્કસ પોતાનું જે મટીરિયલ છે એ યાદ રાખશે. આજે પહેલા દિવસે શીખવેલું હોય, અઠવાડિયા પછી શીખવેલું હોય, 15 દિવસ પછી શીખવેલું હોય અને મહિના પછી શીખવેલું હોય, સાહેબ ક્યારેય ભૂલાતું નથી. ઓટોમેટિક એને આવડી જાય છે સાહેબ. આટલી સાયકલ થાય તો ઓટોમેટિક આવડી જાય. આપણે જ્યારે આ બધી ક્રિયાઓ એટલે કે જે પાયાની ક્રિયાઓ છે ને પહેલા 10 દિવસ શીખવાડે પછી શું કરીએ છીએ? ફરીથી ક્યારેય એનું નામ લેતા નથી. પરંતુ હું તો એમ કહું છું કે 20 દિવસ 25 દિવસ થાય ને ફરીથી ભાઈ ઘડિયા પાકા કર્યા. અને ઘડિયામાં જુઓ એ બી સિસ્ટમ છે. 1 થી 20 એકાના ઘડિયા છે. છોકરાઓને કેટલા સુધી આવડતા હોય? છોકરો મને 15 સુધી હું તો માનું છું આવડે છે. કેમ તકલીફ પડે છે? 16, 17, 18, 19 એમાંય કેટલા સુધી આવડે છે? 5 સુધી તો આવડે છે. ક્યાંથી તકલીફ પડે છે? 16 છંગ 16 સીતા 16 અઠ્ઠા 16 નવા 19 છંગ 19 સીતા 19 અઠ્ઠા 19 નવા. કેટલા આંકડા શીખવાડવાના છે? 16. આપણે 1 થી 20 એકાઈ ભોડાકૂટ કરીએ છીએ એના કરતાં એમને શીખવવાનું કેટલું છે? 16 જ અંક. જો 16 અંક એના આવડી ગયા એટલે 20 એકા ક્લિયર થઈ ગયા. શોર્ટ. એક તો દરેકની જે મેમરી ચિપ છે ને એક ચોક્કસ હોય છે. કેટલાકનો આઈક્યુ વધારે હોય છે, ક્યાંક આઈક્યુ અને 90 કરતાં ઓછો આઈક્યુ હોય ને તો કદાચ એ મેન્ટલ હોસ્પિટલમાં હોય. પણ એવું તો કોઈ આપણું બાળક છે નહીં. એટલે એનો મતલબ દરેકનો આઈક્યુ તો છે જ. બાળકનો તો આઈક્યુ છે જ. એનામાં તો મેમરી કાર્ડ આપેલું જ છે, ભગવાને કુદરતે આપેલું જ છે. આપણે એને ભરવાનું છે. પણ જો ઘણી વખત કેટલીક એક્સ્ટ્રા માહિતીઓ વધારે બિનજરૂરી માહિતીઓ આપણે ભરીએ છીએ ને તો બાળકને આપણા ઘરની અંદર પણ જ્યારે વધારે પડતી બિનજરૂરી વસ્તુઓ ભેગી થાય તો શું થાય? એક પ્રકારનો કચરો ભેગો થાય. તો બાળકના માઇન્ડમાં એવો કચરો ભેગો કરવાનો નથી. માત્ર એને જેટલું જરૂરી છે, ક્યાં નથી આવડતું એટલું જ આપણે શોધવાનું છે. જે આવડે છે તો એને આવડવાનું જ છે. તો જે નથી આવડતું એ વસ્તુ શોધી અને એના પર જો વિચાર કરવામાં આવે, એ 16 અંક જો એને વારંવાર પૂછવામાં આવે તો એને 1 થી 20 એકા ક્લિયર હશે. હવે ઘણા એમ પૂછતા હોય છે કે 1 થી 20 એકાના શું કામ છે પાછળ? મિત્રો, જ્યારે પણ ઝડપી ગણતરીઓ હોય છે, ઘનફળ ક્ષેત્રફળ હોય છે, ઘણી બાબતો એવી હોય છે કે એમાં વર્ગ અને ઘન બાળક ઝડપથી કરી શકે એના માટે એ બધી બાબતો હોય છે. તમે એક સિમ્પલ બાળકને ઘનફળ શીખવાડવું છે તો તમે નળાકાર અને શંકુ લેવાનો છે. તો શંકુનું નળાકારનું ઘનફળ શીખવાડવું હોય તો આપણે કઈ રીતે શીખવાડીએ? તો આપણે તો નળાકારનું ઘનફળ બરાબર 1/3 પાય r વર્ગ h અને નળાકારનું ઘનફળ બરાબર પાય r વર્ગ h આપણે મૂકી દઈએ છીએ. પણ જો એના માટે જો આપણે એવું વિચારીએ કે આવા બે સમાન માપના બે નળાકાર લેવામાં આવે કે જેમની ઊંચાઈ અને ત્રિજ્યા બંને સેમ હોય, ઊંચાઈ અને ત્રિજ્યા બંને સેમ હોય. દાખલા તરીકે કિલો કે 2 કિલોના 2 ડબ્બા લેવામાં આવે કે બંને સેમ છે, સમાન છે. આ લઈ અને એકમાંથી સમાન ત્રિજ્યા અને સમાન ઊંચાઈ વાળામાંથી શંકુ બનાવવામાં આવે તો આ શંકુ બનશે. બાકીનો પાર્ટ તમે કાપીને ફેંકી દો છો. હવે આ શંકુ બને છે તો આ શંકુનું ઘનફળ અને નળાકારના ઘનફળ વચ્ચે શું સંબંધ છે? તો આ શંકુ 3 વખત જ્યારે ભરી અને નળાકારમાં ઠાલવવામાં આવે છે ત્યારે નળાકાર સંપૂર્ણપણે શું થઈ જાય છે? ભરાઈ જાય છે. એનો મતલબ
કે એક નળાકારનું ઘનફળ એ 3 વખત શંકુના ઘનફળ બરાબર થાય છે. એટલે કે શંકુનું ઘનફળ બરાબર 1/3 નળાકારનું ઘનફળ અથવા નળાકારનું ઘનફળ બરાબર 3 ગુણ્યા શંકુનું ઘનફળ. બાળક ક્યારેય ભૂલશે નહીં. ઘણી બધી બાબતો એવી છે કે જ્યારે ગણિત અને વિજ્ઞાનમાં જો પ્રેક્ટિકલી સમજાવવામાં આવે તો બાળક ઝડપથી ગ્રાસ્પિંગ કરે છે. અને જો આપણે ઘણી વખત ઓરલી શીખવાડતા હોઈએ છીએ, મૌખિક શીખવાડતા હોય છે, તો બાળક એની જે ગ્રહણ શક્તિ છે એમાં ખામી રહે છે અથવા તો એ ભૂલી જાય છે. આપણે કહીએ છીએ ને ભૂલે છે, તો બાળકનું ભૂલવાનું પ્રમાણ એટલા માટે હોય છે કે ઘણી વખત શીખવાડતી વખતે આપણે યોગ્ય જે સાધનો છે અથવા સ્વનિર્મિત સાધનો છે, યોગ્ય વસ્તુઓનો સાધન સામગ્રીનો જો ઉપયોગ ન કરવામાં આવે ત્યારે બાળકની જો સમજ શક્તિ અથવા તો અર્થગ્રહણ કરવાની શક્તિ યોગ્ય ન કહેવાય તો બાળક ભૂલી જાય છે. બાળક જ્યારે સમજશે, ક્લિયર થઈ જશે કે આનું આ જ થાય તો ક્યારેય ભૂલશે નહીં. ક્યારે ભૂલે છે? ગોખે છે ત્યારે ભૂલે. ગોખેલું ક્યાર સુધી યાદ રાખી શકે? 15 દિવસ સુધી. ત્યાર પછી ભૂલી જશે. તો બાળકને એવી રીતે આપણે શીખવાડીએ, અરે સાધનો તો આપણે ઘરે પણ બની જાય, એવા નાના નાના સાધનો બનાવીએ અને એ સાધનો દ્વારા જો બાળકને શીખવાડવામાં આવે તો બાળક હંમેશા માટે યાદ રાખશે. કેમ? કારણ કે ત્યાં એની સમજશક્તિ કેળવાય છે, એની અર્થગ્રહણ કરવાની શક્તિ કેળવાય છે, એના કારણે એ યાદ રાખે છે. બીજો કોઈ પ્રશ્ન છે? તો આ રીતે બાળકને શીખવાડવું જોઈએ, એનું રિવિઝન કરાવવું જોઈએ. રિવિઝનનો અર્થ પણ ઘણા ખોટો કાઢે છે. રિવિઝન એટલે માત્ર એમ કે છે પુનરાવર્તન કરાવવું, પુનરાવર્તન કરાવવું, પુનરાવર્તન કરાવવું. એટલે ફરીથી, અને વિઝન એટલે જોવું. જ્યાં સુધી બાળકને એ પાનું આખું મગજમાં યાદ ન રહી જાય ત્યાં સુધી એ જુએ, ત્યાં સુધી એ જુએ અથવા તો એટલી વખત જો એને બતાડવામાં આવે તો એ છોકરો ક્યારેય પણ ભૂલતો નથી અથવા વર્ષો સુધી એની એ જ વસ્તુ યાદ રાખી શકે છે. તમે 1 થી 10 ના ઘડિયા 90 વર્ષે પણ કીધું હોય તો ભૂલો છો? નથી ભૂલતા. કેમ? એ બ્લડમાં છે. જ્યારે 19 નો ઘડિયો 19 ગુણ્યા 9 એ 90 વર્ષે કીધું હોય તો ભૂલી જાવ છો. એ બ્લડમાં નથી, મગજમાં છે. મગજનું ભૂલાય છે, બ્લડમાંથી કદી ભૂલાતું નથી. તો બાળકને એવી રીતે આપણે ઉતારીએ કે જેથી કરીને એના બ્લડમાં પહોંચી જાય. બ્લડમાં ક્યારે પહોંચશે? જ્યારે સખત વધુમાં વધુ એનું રિવિઝન કરેલું હશે અને એ રિવિઝન કરેલું હશે ને એના બ્લડમાં જશે, પછી એ ક્યારે કોઈ સૂત્ર ભૂલશે નહીં, ગણિતનો કોઈ પણ દાખલો ભૂલશે નહીં. તો મિત્રો, હવે અન્ય કોઈ પ્રશ્ન હોય તો આપણે એના માટે ચર્ચા કરીએ. બાકી હવે નહીતર તો આ કાર્યક્રમ સાહેબની રજા લઈ અને આગળ જે પણ કરવાનું છે એ પ્રોસેસ આપણે કરીએ. મિત્રો, ઘણું બધું છે, ગણિત વિજ્ઞાનમાં પુષ્કળ છે. આપણને ઉપયોગ કરતા આવડે, આપણે ઉપયોગ કરીએ અને બાળકોને પીરસીએ ને એ મહત્વનું છે.